નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ સજ્જ. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વર શાંતિ સમિતિની બેઠક મળી. રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા. ભરૂચની દહેજ જીઆઈડીસીની કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ ચાલી રહી હતી. એ દરમિયાન લાગી આગ. ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી જઈ 1.5 કલાકે આગ પર કાબુ મેળવ્યો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી. વાગરા તાલુકાના વેગડી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં રોષ. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. નેત્રંગ તાલુકા પંચાયતની બેલોઠી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રંજીત વસાવા ચૂંટણી જંગમાં. આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી. પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈએ નર્મદાના ભાણદરા ગામે 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસના ઉપલક્ષમાં એક પેડ માં કે નામ પર 7,500 વૃક્ષો વાવ્યા. ચાલુ વર્ષે 20,000થી વધુ વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી દીધી. શારીરિક શિક્ષણના પિતામહનું છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતાનગર ખાતે ઉજવણી. વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના પુસ્તક વિમોચન કરાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, જીઆઈડીસી, નિયર નર્મદા નગર, ભરૂચ. ભરૂચમાં 16 જુલાઈએ યોજાનારી રથયાત્રાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ અને અંકલેશ્વર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચમાં 16 જુલાઈએ શહેરના 3 અલગ અલગ સ્થળોથી નીકળનારી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાના પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. અને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે. કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડી ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી, એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. થેન્ક યુ. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ
બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના દહેજ જીઆરડીસી વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી, જેને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં એક નવી પ્રોડક્ટ માટે ટ્રાયલ ચાલી રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન અચાનક સોલવન્ટના જથ્થામાં આગ લાગી હતી. જ્વલનશીલ પદાર્થ હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી તે સમયે કંપનીમાં લગભગ 10 જેટલા કામદારો હાજર હતા. જો કે સમય સૂચકતા વાપરીને તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. કર્મચારીઓની સતર્કતાને કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોની સતત મહેનત બાદ આશરે 1.5 કલાકની ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને અન્ય સુરક્ષા સંબંધિત વિગતો જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સામે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી. જો કે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. આ આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7 બારના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ખેડૂતોનું કહેવું છે કે આ કાર્યવાહી ભારતના બંધારણની કલમ 14 અને 300A ઉપરાંત પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન્સ એક્ટ 1962 તથા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે. આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ, તમામ નોટિસો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલો ઉપલબ્ધ કરાવવા, વ્યક્તિગત સુનાવણીનો અવસર આપવા તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નોંધના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તપાસમાં ગેરરીતિઓ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રેવન્યુ રેકોર્ડમાં જરૂરી સુધારા કરવામાં આવે. હવે જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સમગ્ર મામલે શું નિર્ણય કરે છે તેના પર અસરગ્રસ્ત ખેડૂતોની નજર મંડાઈ છે. જય જવાન જય કિસાન. હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ અને સાથે કલાદરા અને કોલિયાદ ગામના ખેડૂતો છે. તો સરકારશ્રી અને કલેક્ટરશ્રીને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. તો કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમે એક જ જાણ કરવા માગીએ છીએ કે GSPL કંપની દ્વારા અમારી ખેતીની જમીનમાં બીજા હકમાં કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર પોતાનું નામ દાખલ કરી દીધેલું છે.
અમને ખેડૂતને કોઈ પણ જાતની નોટિસ નથી આપવામાં આવેલ કે નથી કોઈ પણ જાતનું વળતર અંગે ચર્ચા કરવામાં આવેલ કે નથી ખેડૂતને કોઈ જાણ કરેલ અને પોતાની તાનાશાહી અને પોતાની પહોંચના કારણે એ લોકોએ બીજા હકમાં પોતાનું નામ ચડાવી દીધેલ છે. તો સરકારશ્રીને અમારે એક જ વિનંતી છે કે જ્યારે પણ આવા ખેડૂતોને જાણ કર્યા વગર પોતાના 7/12ની અંદર પોતાનું નામ ચડાવી દીધેલ છે તો જ્યારે પણ એ લોકો જો પાઇપલાઇન રાખવા માટે આવશે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને એ લોકોનું કામ અટકાવી દેવામાં આવશે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં આજરોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર આગામી 28મી જુલાઈના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે ચહલપહલ જોવા મળી હતી. બિલોઠી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રંજીત વસાવાએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી પ્રચાર તેજ બનશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીના પરિણામ પર સ્થાનિક રાજકીય પક્ષોની નજર મંડાઈ છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. નર્મદા જિલ્લાના ભાણોદર ગામના પ્રાથમિક શિક્ષક ઉત્પલભાઈ પટવારીએ પોતે વૃક્ષ પ્રેમી, પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમી હોવાને નાતે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વૃક્ષો વાવીને પોતાની જમીનમાં સુંદર મજાનો વનવગડો તૈયાર કર્યો છે. શિક્ષક માત્ર બાળકોને વર્ગખંડમાં ભણાવે એવું જ નથી, પરંતુ સમાજને, આમ જનતાને પર્યાવરણના પાઠ પણ ભણાવી શકે છે. વૃક્ષારોપણ કરીને એક શિક્ષક ધારે તો શું ન કરી શકે. આ કહેવતને સાર્થક કરી છે નર્મદાના ભાણોદરા ગામના પ્રાથમિક શિક્ષક ઉત્પલભાઈ પટવારીએ. પોતે વૃક્ષ પ્રેમી, પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમી હોવાને નાતે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વૃક્ષો વાવીને પોતાની જમીનમાં સુંદર મજાનો વનવગડો તૈયાર કર્યો છે. પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈએ 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમણે પોતાની જમીન ખેતરમાં ખેતી ઓછી અને વૃક્ષો વધારે વાવ્યા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં એક પેડ માં કે નામથી આજુબાજુના વિસ્તારમાં 7,500 વૃક્ષો વાવ્યા હતા. ચાલુ વર્ષે 20,000થી વધુ વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પર્યાવરણની જાળવણી કરવા માટે, વધુ વરસાદ લાવવા માટે, ઓક્સિજન મેળવવા માટે વૃક્ષો જ એકમાત્ર ઉપાય છે. માટે સૌએ વૃક્ષો વાવવા જોઈએ એવા વડાપ્રધાનના સંકલ્પને ઉત્પલભાઈએ ઝીલી લીધો છે.
પોતાની જમીનમાં પક્ષીઓને રહેઠાણ મળે, પક્ષીઓને ખોરાક મળે તે માટે ખાસ સૌથી વધારે ફળાવ વૃક્ષો વાવ્યા છે, જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. ખાસ કરીને આંબા, ચીકુ, સીતાફળ, લીચી, નારિયેળી, દેશી બદામ, ચેરી, દાડમ, સિંગાપુરી ચેરી, ગોરસાંબલી જે પક્ષીઓને ખૂબ ભાવે છે. વડના ટેટા લાગ્યા છે. હડિયલ નામનું દુર્લભ પક્ષી, રાખોડી કલરના ચિલોતરા પણ અહીં આવતા થયા છે. અહીં આજુબાજુના વિસ્તારમાં મોર સહિત 3000થી વધુ પક્ષીઓ રહેઠાણ કરતા થયા છે. પક્ષીઓ પોતાના માળા પણ બનાવે છે. અહીં ભાણોદરા ગામમાં પોતાની જમીનમાં સરસ મજાનો વનવગડો તૈયાર કર્યો છે, જેમાં 1.5 લાખથી વધુ વૃક્ષો ઉગેલા દેખાય છે. પક્ષીઓને ખોરાક મળી રહે તે માટે તેમણે 3000થી વધુ અસંખ્ય ફળાવ વૃક્ષો વાવ્યા છે. દર વર્ષે વૃક્ષો વાવવાની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે પણ 2000થી વધુ વૃક્ષો વાવવાની શરૂઆત કરી દીધી છે. હાલ નર્મદામાં વરસાદ ખેંચાયો છે, તેથી જ્યાં પાણી આપી શકાય તેવી જગ્યાએ વૃક્ષારોપણ શરૂ કરી દીધું છે. આ વર્ષે 20,000થી વધુ વાવવાનો લક્ષ્યાંક છે. ઉત્પલભાઈએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સંકલ્પને દોહરાવતા અપીલ કરી છે કે તમે પણ વધુ વૃક્ષો વાવો અને આપણા ગામને, આપણા જિલ્લાને, ગુજરાતને અને ભારતને હરિયાળી બનાવીએ. વૃક્ષો આપણા મિત્રો છે, આનાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે, તેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા જિલ્લામાં મારી જગ્યા આવેલી છે. અહીંયા કુલ 1.5 લાખથી વધુ વૃક્ષો અમે વાવેતર કર્યું છે. એમાં મોટાભાગના ફળાવ વૃક્ષો છે, જેવા કે આંબો છે, ચીકુ છે, નારિયેળી છે, દેશી બદામ છે, ગોરસાંબલી છે, લીચી છે, દાડમ છે, ગોરસાંબલી, એવા વિવિધ પ્રકારના જે પક્ષીઓ અને બાળકોને પણ આકર્ષિત કરે છે એવા વૃક્ષો અમે વાવ્યા છે. મોદી સાહેબે ગત વર્ષે એક સંકલ્પના લેવડાવી હતી, એક પેડ માં કે નામ. તો આ સંદર્ભને ધ્યાનમાં રાખી ગત વર્ષે અમે 7500 વૃક્ષો મોદી સાહેબના જન્મદિવસે વાવ્યા હતા આટલા વિસ્તારમાં, અને આ વર્ષે પણ 20,000 જેટલા વૃક્ષો અમે વાવવા જઈ રહ્યા છે. હમણાં વરસાદ ઓછો છે, પણ જ્યાં પાણી અપાઈ શકાય છે તેવી જગ્યાએ તો અમે હમણાં હાલમાં વૃક્ષો વાવીએ છે. વરસાદ આવશે ત્યારે 20,000થી ઉપર વૃક્ષો વાવવાની સંકલ્પના છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા એકતાનગર ખાતે છોટુભાઈ પુરાણીની 141મી જન્મ જયંતિની ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે ઉજવણી કરવામાં આવી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં હજારોની સંખ્યામાં યુવાનોને જોડનાર, શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર અને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે આ સૂત્રને જીવનભર ભરેલા અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યભરમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરીને ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરુદ મળ્યું હતું તેવા છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની ઉજવણી એકતાનગર ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું તથા અત્યાર સુધી યોગદાન આપનાર ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલો, પૂર્વ પ્રાધ્યાપકો, હાલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને સ્ટાફ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં વ્યાયામનો વધુ પ્રચાર પ્રસાર થાય
અને સૌને સ્વસ્થ જીવન મળે તેવી કામના કરવામાં આવી. એ ઉપરાંત ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન પુસ્તક વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે નાટક જીવનગાથા છોટુભાઈ પુરાણીની નાટકની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. સાંજે કવિ સંમેલનમાં જાણીતા કવિઓ દીપક જગતાપ, મંગળ રાવળ, નવઘણસિંહ વાઘેલા, કલ્પેશ ચાવડા, અમૃત બારોટ કવિઓએ છોટુભાઈના જીવન કવન ઉપર સુંદર કાવ્યની પ્રસ્તુતિ કરાઈ હતી. અનેક વિદ્યાર્થીઓના જીવનને સવારવાનું કામ કરી રહી છે, ત્યારે એમને પણ આગળ વધવા માટે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે, વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ લઈ જવા માટે એમણે જે પરિશ્રમ કર્યો છે એ સૌને પણ હું વંદન કરું છું. અને સાથે સાથે એમણે જે રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ રમતગમતના ક્ષેત્રને ખૂબ જ કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા પણ આ સંસ્થાને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું અને એના દ્વારા જિમ્નાશિયમના પણ ખૂબ જ સારા અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ એમને એક કોમ્પ્લેક્સ બનાવી આપવામાં આવ્યું છે. અને આ કોમ્પ્લેક્સ દ્વારા આજે આ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પોતે આ જિલ્લાનું અને પોતે રાજ્યનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા માટે ખૂબ આગળ વધે અને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ જાય અને આનું નર્મદા જિલ્લાનું નામ રોશન કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું. જે રમતગમતની અંદર જે જૂની પ્રવૃત્તિઓ જે છે અને એ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે અને આજે બહાર જે ગયેલા છે વિદ્યાર્થીઓ એ એમના કાર્યક્ષેત્રની અંદર સ્પોર્ટ્સને ખૂબ જ કામ કરે અને સ્પોર્ટ્સનો વિકાસ થાય, બધાનું હેલ્થ સારું બને, એ ખાસ એનો આશય છે. ત્યાર પછી કેવડિયા કોલોની ખાતે પૂર્વ વિદ્યાર્થી અને ગુરુજનોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું, જેમની સાથે ભણ્યા હતા એવા ગુરુજનોનું ભવ્ય રીતે એમનું સન્માન કર્યું હતું. ભરૂચના ઇસ્કોન મંદિર જીઆરડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ પત્રકાર પરિષદમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 12મું વર્ષ છે. અષાઢી બીજના પાવન દિવસે 16મી જુલાઈના રોજ યાત્રાનું શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ થશે. આ યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી કેજીએમ સ્કૂલ ખાતે સમાપન પામશે. યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવ્યું છે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાન આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી. कि इस्कॉन भरूच द्वारा आयोजित ये 12वीं श्री जगन्नाथ रथ यात्रा महोत्सव 16 जुलाई गुरुवार और आषाढ़ी बीज के दिन शीतल सर्कल से दोपहर को 3 बजे आरंभ होगी. वहाँ से आरंभ होकर कसक सर्कल, मुक्तमपुर, ज्योतिनगर, तुलसीधाम, चामुंडा माता का मंदिर, जाडेसर बस स्टैंड और वहाँ से केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्णाहुति होगी. केजीएम हाई स्कूल में वहाँ पर भगवान जगन्नाथ की शाम की महाआरती होगी, सबका भव्य दर्शन होगा और सबके लिए फुल प्रसाद रखा है जगन्नाथ भगवान का. हम आप सबको सपरिवार के साथ इस रथ यात्रा में भाग लेने के लिए आमंत्रित करते हैं. अपने परिवार के साथ आइए, भगवान जगन्नाथ का रथ खींचिए, दर्शन कीजिए और प्रसाद पाइए और जगन्नाथ भगवान की कृपा प्राप्त कीजिए. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. रथ यात्रा महामहोत्सव की जय. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસ દ્વારા પ્રજાજનોને સુરક્ષાનો અહેસાસ કરાવવા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો રહ્યો હતો. ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી.
ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના વાહનોની જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચ શહેરમાં વધતા જતા શહેરીકરણ અને રહેણાંક વિસ્તારોમાં વન્યજીવોની અવરજવરના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવા સમયે ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમે 4 મહિના દરમિયાન માનવ અને વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. માર્ચથી જુલાઈ 2026 દરમિયાન નોંધાયેલ રેસ્ક્યુની કામગીરી જોતા વન વિભાગના માર્ગદર્શન હેઠળ આશીષભાઈ શર્મા, યોગેશ મિસ્ત્રી, જયરામ ગલચર, રમેશ દવે અને હિરેન શાહની ટીમે છેલ્લા 4 મહિનામાં અનેક વન્યજીવોના જીવ બચાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા રેસ્ક્યુની વિગતો જોતા તેમાં સૌથી વધુ બિનઝેરી 46 અને 14 ઝેરી સાપ સહિત 4 અજગર, 11 પાટલા ઘો ઉપરાંત 5 શાહુડી, 2 મગર અને 2 ઘુવડનો સમાવેશ થાય છે. જીવદયા પ્રેમી સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ વન્યજીવોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગની દેખરેખ હેઠળ આ જીવોને તેમના અનુકૂળ અને સુરક્ષિત કુદરતી આવાસમાં ફરીથી મુક્ત કરવામાં આવ્યા હતા. ભરૂચના જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ આ ટીમના સેવાભાવી કાર્યને બિરદાવ્યું છે. આ ટીમ માત્ર જીવ બચાવવાનું કામ જ નથી કરી રહી, પરંતુ સામાન્ય નાગરિકોમાં વન્યજીવો પ્રત્યેની ભીતિ દૂર કરી તેમને સુરક્ષિત રાખવા માટે જાગૃતિ પણ ફેલાવી રહી છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલતી આ કામગીરી ભરૂચ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં એકાએક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડવાને કારણે અને મુખ્ય વીજ પુલ તૂટી જતા લાઇન પર ભારે ખેંચાણ આવ્યું હતું, જેના લીધે આસપાસના અન્ય 2 વીજ થાંભલા પણ પત્તાના મહેલની જેમ ઢળી પડ્યા હતા. કમ્પાઉન્ડમાં તૂટી પડેલું વિશાળ વૃક્ષ અને વીજ થાંભલું ત્યાં યાત્રિકો દ્વારા પાર કરવામાં આવેલી એક ટેમ્પો ટ્રાવેલર ગાડી પર પડ્યા હતા, જેના કારણે ગાડીને ભારે નુકસાન થયું છે. દુર્ઘટના ઘટી એ સમયે ઘટના સ્થળે લોકોની ચહલ પહલ નહીવત હતી. યાત્રાધામ હોવા છતાં તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. એક સાથે 3 વીજ થાંભલા જમીનદોસ્ત થઈ જતા સમગ્ર પૂર્વ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હોય. વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ અને નવા થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી સ્થાનિકો અને યાત્રિકો માટે વીજળી વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય. ભરૂચ રેલવે પોલીસે પ્રીમિયમ ગણાતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી પાડ્યો છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે, પરંતુ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવે છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચ રેલવે પોલીસને બાતમી મળતા શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જરો પર વોચ રાખવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બિઝનેસ ક્લાસ પેસેન્જરો વચ્ચે એક નજર છુપાવતો વ્યક્તિ નજરે પડ્યો. તેને અટકાવી તલાશી લેતા તેની પાસેની બેગમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી. ઝડપી પાડેલા આરોપીની ઓળખ ભરૂચના ખત્રીવાડ ખાતે રહેતા જીતેન્દ્ર ખત્રી તરીકે થઈ હતી. પોલીસની પૂછપરછમાં તેણે પોતે શ્રમિક હોવાનું જણાવ્યું હતું. તે શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરીને દારૂની ખેપ મારતો હતો. આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે બુટલેગરે કોઈ જ પસ્તાવા વગર સાવ બેબાક અને નફ્ફટ અંદાજમાં પોલીસ સામે કહી દીધું કે પૈસા કમાવા માટે દારૂનો વેપાર કરું છું. શતાબ્દી જેવી પ્રતિષ્ઠિત ટ્રેનમાં અપર ક્લાસ અને બિઝનેસમેન વર્ગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે હવે પોલીસથી બચવા આવી ટ્રેનોનો ઉપયોગ કરવા તરફ બુટલેગરો વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લાએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં 2 તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું હતું. લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ભરૂચ શહેરમાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
આ જનજાગૃતિ રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયેલી આ રેલી ભરૂચ રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી અને જિલ્લા પંચાયત ખાતે તેનું સમાપન થયું હતું. આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાના કુટુંબ, સખી કુટુંબ, ઘરમાં 2 બાળકોની જોડી, સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી. રેલીમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ પખવાડિયા દરમિયાન આશા કાર્યકરો, ANM, MPHW તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા દંપતીઓનો સીધો સંપર્ક કરી પરિવાર નિયોજનના વિવિધ સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઇનરવેલ ક્લબો ભરૂચનો 61માં પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ રોટરી ક્લબો ભરૂચ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં નવા વર્ષના પ્રમુખ શ્રુતિ અમિત ચાવડાને તેમની ટીમે પદગ્રહણ કર્યું હતું. આ સમારંભમાં વર્ષ 2026-27 માટે ઇનરવેલ ક્લબો ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે વિજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ, સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ કરાવી. આ ઉપરાંત આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિથી સમારંભ દીપી ઉઠ્યો હતો. સમારંભમાં ઇનરવેલ ક્લબ દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની સેવાકીય પહોંચને વિસ્તૃત કરવા માટે ઇનરવેલ બ્રાન્ડિંગ, શિક્ષણના વ્યાપને વધારવા માટે વિદ્યા ઉદય અંતર્ગત બુક ડિસ્ટ્રીબ્યુશન, મૂંગા પશુની સેવા માટે એનિમલ વેલફેર અને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વર્ગોને મદદરૂપ થઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને ચેતના જગાવવાનો રહ્યો છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઇનરવેલ ક્લબો ભરૂચ દ્વારા આગામી સમયમાં આખા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. Those words are not just a message, they are a direction. They inspire us to focus not on numbers but on lives touched, smile created and hope restored. I am delighted to say that we have already begun our journey with action. During our restoration ceremony, we proudly launched our Innerwear branding project and a women empowerment project, marking the first step towards meaningful and sustainable service. તમે અમુક વખત મહિલાઓના કામ જોવું તો કેટલા બધા સરકારમાં પૈસા આવે છે પણ એને ચેનલાઇઝ નથી કરી. જો ચેનલાઇઝ કરીએ તો હું માનું છું આપણે જે માટે અહીંયા ઉપસ્થિત થાય અને સેવા 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 તો એ ખરા અર્થની અંદર ખાસ કામ કરી શકાય. આ એક મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે. બીજું, હમણાં આનંદીબેન પટેલ આપણા પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના ગવર્નર છે, હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું વુમન્સ માટે, દીકરીઓ માટે, કે બહુ કિસ્સા દીકરીઓના રેપનાથી માંડીને વધી રહ્યા છે અને લવ જિહાદના પણ ઘણા બધા કિસ્સા ધ્યાને આવ્યા છે. ત્યારે એમણે એવું કહ્યું હતું કે ભાઈ તમે એને માર્ગદર્શન આપો, કાઉન્સેલિંગ કરો. ઘણી બધી બહેનો, ઘણી બધી દીકરીઓ છે કે જેને કાઉન્સેલિંગ કરવાથી હું માનું છું ત્યાં સુધી બહુ મોટો ફરક પડશે. ભરૂચના સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસટીના તમામ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરાઈ હતી. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયાંતરે એસટીના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે, ત્યારે આજરોજ ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસટીના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર થઈ શકે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજરોજ ભરૂચ ડેપો ખાતે ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, એસટી તમામ કર્મચારીઓના આરોગ્યની ચકાસણીના
કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ધોળીકુઈ PHCના સહયોગથી હાથ ધરવામાં આવેલું છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ, સફાઈ કામદારો તમામના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે તમામ કર્મચારીઓ મુસાફરની સેવામાં અવિરત સતત હાજર હોય તેવા સંજોગોમાં તેઓના આરોગ્યને તંદુરસ્ત રાખવું એ ખૂબ જરૂરી છે. એવા આશયથી નિગમ દ્વારા પણ સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી થાય તેના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે, જેથી આજરોજ સદર કેમ્પનું આયોજન અત્રે હાથ ધરવામાં આવેલ છે. ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસંગને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ શહેરમાં આગામી 16મી જુલાઈના રોજ બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પ્રસંગે સમગ્ર શહેર પંથકમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને મહેશભાઈ પરમાર, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બીરન શાહ, ગોપાલભાઈ જીનાવાલા, અફઝલભાઈ કાબાવાલા, સલીમભાઈ ઘાંચી, ઇબ્રાહીમભાઈ ખત્રી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડીવાયએસપી આકાશ પટેલે કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓની શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી રથયાત્રા પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. જંબુસર તાલુકાના કાવા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને આંગણવાડી કેન્દ્ર નંબર 2 ના નવા મકાનનું લોકાર્પણ ધારાસભ્ય DK સ્વામી તથા તાલુકા પંચાયતના પ્રમુખ કિરણભાઈ યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન અને સ્વાગત સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આંગણવાડી નાના બાળકોના સર્વાંગી વિકાસનું પ્રથમ કેન્દ્ર છે. સરકાર બાળ વિકાસ અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. બાળકોનું ઘડતર ભારતીય સંસ્કૃતિ અને સારા સંસ્કારો સાથે થવું જોઈએ. વક્તાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દરેક માતા પિતાએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા ઉપરાંત તેમના અભ્યાસ અંગે જાણકારી રાખવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ જળવાઈ રહેવું જોઈએ. અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે, પરંતુ તેનો અતિ પ્રભાવ ન હોવો જોઈએ. આજના નાના બાળકો જ આવતીકાલના વિકસિત ભારતના ઘડવૈયા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ, મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયત સભ્ય પ્રદીપસિંહ, CDPO રૂપલબેન મિસ્ત્રી, સરપંચ કલ્પેશભાઈ ગોહિલ, ગામના આગેવાન, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન દેવેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે રાજુભાઈ આભાર વિધિ વ્યક્ત કરી હતી. કરજણ રાજપૂત ભવન ખાતે શ્રી ઔદિત્ય સહસ્ત્ર કાનમ બોરસદ બ્રહ્મ સમાજની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. કરજણ તાલુકાના રાજપૂત સમાજની વાડી ખાતે બ્રહ્મ સમાજની વાર્ષિક સભા મળી હતી, જેમાં વિશિષ્ટ લોકોનું સન્માન, વિશિષ્ટ સિદ્ધિ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન અને સમાજના 70 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં પ્રમુખ અને મહામંત્રી દ્વારા વાર્ષિક હિસાબોની રજૂઆત કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ કૌશિકભાઈ ભટ્ટ, મહામંત્રી વિષ્ણુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ ચિરાગભાઈ ભટ્ટ, સભાના પ્રમુખ તથા સલાહકાર સમિતિના સભ્યો અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ તથા કરજણના ભાજપ પ્રમુખ વિમલભાઈ ભટ્ટ તથા નર્મદા સંસ્કૃત પાઠશાળાના ગુરુજી તથા નિકુંજભાઈ ભટ્ટ તથા સલાહકાર ડાયાભાઈ ભટ્ટ તથા પ્રકાશભાઈ અને ભરૂચ જિલ્લાના સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના મહિલા પ્રમુખ વૈભવીબેન તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે જંગલ કેરા પ્રાણીઓ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો જંગલના પ્રાણીઓથી માહિતગાર થાય તે હેતુથી પ્રાણીઓનું સુશોભન કરવામાં આવ્યું હતું, જેમાં 50 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આગવી શૈલીમાં હાવભાવ સાથે પ્રાણીઓની વેશભૂષામાં રજૂઆત કરી હતી. તેમાં નિર્ણાયક તરીકે મીતાબેન ધર્મેશભાઈ ભટ્ટે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. શ્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા અંતાક્ષરીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર બહેનોએ ભાગ લીધો. સંસ્થાના પ્રમુખ સ્મિતાબેન શાહે બધાને આવકારીને સ્વાગત કર્યું હતું, જે બાદ જુદા જુદા ગ્રુપ બનાવીને બહેનોને અંતાક્ષરી રમાડવામાં આવી હતી. વિજેતા 3 ગ્રુપને ઇનામ આપવામાં આવ્યા હતા. બહેનો ખૂબ જ ઉત્સાહિત થઈને મજા માણી હતી. કાર્યક્રમનું સંચાલન મંત્રી ઉર્વશીબેન ભટ્ટે કર્યું હતું અને આભાર વિધિ ઉપપ્રમુખ ઇન્દિરાબેન રાજે કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ સજ્જ. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વર શાંતિ સમિતિની બેઠક મળી. રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા. ભરૂચની દહેજ જીઆરડીસીની કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ ચાલી રહી હતી. એ દરમિયાન લાગી આગ. ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈ 1.5 કલાકે આગ પર કાબુ મેળવ્યો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી. વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં રોષ. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. નેત્રંગ તાલુકા પંચાયતની બેલોઠી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રંજીત વસાવા ચૂંટણી જંગમાં. આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી. પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈ નર્મદાના ભાણદરા ગામે 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસના ઉપલક્ષમાં એક પેડ માં કે નામ પર 7,500 વૃક્ષો વાવ્યા. ચાલુ વર્ષે 20,000થી વધુ વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી દીધી. શારીરિક શિક્ષણના પિતામહનું છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતાનગર ખાતે ઉજવણી. વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના પુસ્તક વિમોચન કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.